નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતી છે તે જે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું મધ્યસ્થ યંત્રાલય એટલે કે સેન્ટ્રલ વર્કશોપ નરોડા પાટિયા ખાતે આવેલું છે, અમદાવાદ ખાતે, તેના દ્વારા બહાર પાડવામાં આવેલી છે। એ મધ્યસ્થ યંત્રાલય દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા ચર્ચા કરી લઈશું કે કઈ કઈ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો અલગ અલગ 7 પોસ્ટ છે કે જેમાં વેલ્ડર, એમબીબીબી, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, પેન્ટર અને કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ। તો અલગ અલગ 7 પોસ્ટ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો, ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવું જોઈએ। અહીં મિત્રો, જે ફ્રેશર ઉમેદવાર છે તે પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે। તો ઉમેદવારોએ સૌથી પહેલા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ કાઢવાની રહેશે અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં ઓફલાઈન અરજી કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં કરી દેવાની રહેશે? તો કે 13 ડિસેમ્બર 2024 થી લઈને 31 ડિસેમ્બર 2024 સુધીમાં તમારે મિત્રો અહીં જે મધ્યસ્થ યંત્રાલયની ઓફિસ છે ત્યાંથી તમારે અરજી ફોર્મ મેળવવાનું રહેશે। અરજી ફોર્મ મેળવી અને તેમાં તમામ માહિતી વ્યવસ્થિત ભરી અને મિત્રો તેની સાથે તમામ આધાર પુરાવા જોડી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટની કોપી પણ સાથે જોડવાની રહેશે। અને મિત્રો, 1 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। જે જીએસઆરટીસી ની એસટી સેન્ટ્રલ વર્કશોપ પીઓ કૃષ્ણનગર નરોડા પાટી અમદાવાદ ખાતે ઓફિસ આવેલી છે, ત્યાં તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, જીએસઆરટીસી નું જે મધ્યસ્થ યંત્રાલય આવેલું છે નરોડા પાટી અમદાવાદ ખાતે, તો તેના દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।